પણ અહીંયા આવીને જોતા મેં પંડ્યાભાઈને સાંભળ્યા પછી મને એમ થયું કે એ ખોટું નથી, આને કોઈ જીતી શકે એમ નથી. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે, સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ સાથે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સાથે તમે જે સરળ ભાષામાં સમજાવો છો, મને એમ લાગે છે કે તુલસીદાસની રામાયણમાં શિવજીએ સહી કરી હતી એમ જો તમે આ ભાગવતનું નવું વંચન કરો તો મને એમ લાગે છે કે મારો શિવ તમારામાં સહી કરે. સામાન્ય રીતે હંમેશા તમે જુઓ કથામાં અમુક સ્કંદ છોડી દે છે. ભગવાન પાસે જવાના ત્રણ માર્ગ: ભક્તિ, જ્ઞાન અને કર્મ માર્ગ. ભક્તિ, જ્ઞાન અને કર્મ, એમણે ત્રણેયની ઉપાસના બરાબર કરી છે. ભક્તિનું વર્ણન પણ એવું છે, જ્ઞાનનું વર્ણન પણ એવું છે, ભક્તિ, જ્ઞાન અને કર્મનું વર્ણન એવું છે. લોકભોગ્ય ભાષામાં સમાજને આગળ દોરવો, અને છતાં મેં એ એક નોંધ કરી છે કે છતાં એકે પ્રસંગ જવા ન દેવો, એ આ પંડિત પ્રદીપભાઈની ખરેખર વિશિષ્ટતા છે. 100 અશ્વમેઘ યજ્ઞ કરે તો ઇન્દ્ર થાય, 100 કથા કરે એ વિષ્ણુ રૂપ થાય. પંડ્યાભાઈ જ્યારે 100 કથા કરશે એ તો કરે, પૂરી કરશે, પણ અત્યારે વિષ્ણુ રૂપ થઈ ગયા છે. ખરેખર આટલી કથા કરીને ખરેખર કહું છું સાહેબ, મેં અમુક વખતે શું છે, આપે જે વાત કરી ને થાય છે. હું આ આડંબરી ભાષા વાણી વિલાસ નથી કરતો, પણ વાસ્તવિકતાને ટચ કરીને વાત કરું છું. મેં જે આજે 7 દિવસમાં અનુભવ્યું, ઘણી વખત શું થાય છે, મને સારું એ લાગ્યું કે એમણે એમ કીધું કે બ્રાહ્મણને ત્યાં જ્યારે હું કથા કરું ત્યારે રાસ અને ગરબામાં સ્ત્રીઓનું મન ન હોવું જોઈએ, એટલે હું કથા લંબાવું છું. અમુક વખતે આ બહુ મોટો આઈડિયા છે, આ બહુ મોટો વિચાર છે કે બ્રાહ્મણની દીકરીઓ એ ફૂલની માળાને 7 દિવસ સુધી ન સુકાય એવી સ્થિતિમાં રાખે, એવી અહીંયા દીકરીઓ અમારી પણ છે. મને અહીંયા ખરેખર ભાવથી જોવા મળ્યું, એટલે મને ખરેખર બહુ આનંદ આવ્યો. માફ કરજો, મેં ઘણા સપ્તાહો આતે બધી સાંભળી છે, પણ આટલી બધી લોકભોગ્ય અને છતાં વિષયાંતર ન થાય એ રીતે વક્તાએ આપણને જે જ્ઞાનનું આપ્યું એનો સહર્ષ એક કુટુંબના સભ્ય તરીકે આપનો આભાર માની અને છેલ્લો શ્લોક એક કહી દઉં: બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ